श्रीहरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तम नमाम्यहम्। સર્વના કારણ સર્વવ્યાપક હોવા છતાં સગુણ સાકાર સ્વરૂપે જ્યારે જેઓ આ ભૂમિ ઉપર પ્રગટ થયા એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ નિજ મંદિરમાં બિરાજિત થઈ અને ભક્તોની સેવાનો સ્વીકાર કરી રહેલા વાલા વાલા શ્રી ઘનશ્યામ મહારાજ સર્વે દેવ સ્વરૂપો આ દિવ્ય કથા મહોત્સવ નિમિત્તે આપણી વચ્ચે દર્શન આશીર્વાદ આપવા માટે પધારેલા પૂજ્યપાદ ગુરુ મહારાજ, સદગુરુ સંતો, અત્રે ઉપસ્થિત પૂજ્ય શ્વેત વૈકુંઠદાસજી સ્વામી, પૂજ્ય ભક્તિતનયદાસજી સ્વામી, પૂજ્ય ભગવાનદાસજી સ્વામી, સર્વે પવિત્ર સંતોના ચરણોમાં બે હાથ જોડી વંદન કરીએ. પિતૃઓની અને માતુશ્રીની પુણ્ય સ્મૃતિમાં જેમણે આ દિવ્ય કથાનો સંકલ્પ કર્યો એવા પરમ ભક્ત શ્રી ભીખાભાઈ નાગજીભાઈ સુતરિયા, ઘનશ્યામભાઈ, હિતેશભાઈ, વનુભાઈ, ત્રણેય સુપુત્રો, સમસ્ત યજમાન પરિવાર અને ઘનશ્યામ મહારાજને હૃદયમાં ધારી અને ભગવાનની દિવ્ય કથાઓનો લાભ લઈ રહેલા સર્વે વાલા ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. પવિત્ર ભાદરવો મહિનો છે અને એમાં પણ શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલે છે. આ છપૈયાની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજ કીર્તનમાં લખે છે, પિતૃઓની સ્મૃતિમાં પારાયણ છે ને, કુળ એકોતેર તરે ભવ તેના ત્યાં જઈ શ્રાદ્ધ કરાવે. ક્યાં જઈ? છપૈયામાં. કુળ એકોતેર ભવ તરે તેના ત્યાં જઈ શ્રાદ્ધ કરાવે. છપૈયા તીરથ મોટું કહાવે. શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલે છે અને સંયોગ તો જુઓ, કથાનો પ્રારંભ થયો ત્યારે પિતા ધર્મદેવનું શ્રાદ્ધ હતું, આવતીકાલે માતા ભક્તિનું શ્રાદ્ધ છે અને પરમ દિવસે વાલા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિનું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ એટલે શું? શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધ. માત્ર કઈ કાગવાસ નાખી દેવાથી શ્રાદ્ધ પૂરું ન થઈ જાય. સદગુરુ વર્ય શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં શ્રાદ્ધના 18 પ્રકાર ગણાવ્યા છે. ઘણી બધી પ્રકારના શ્રાદ્ધ છે. નિત્યમ નૈમિતિકમ કામ્યમ વૃદ્ધિ શ્રાદ્ધમ સપિંડનમ ગોષ્ઠી શ્રાદ્ધમ પાર્વણમ ચેતિ શ્રાદ્ધાની દ્વાદશેવતુ. નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ અને એમ ગણાવતા સ્વામી કહે
એક શ્રાદ્ધ છે ગોષ્ઠી શ્રાદ્ધ. ગોષ્ઠી એટલે શું? હા, વાર્તાલાપ. પિતૃઓના સદગુણો, એના દિવ્ય જીવન મૂલ્યો, એની જ્યારે ગોષ્ઠી થાય તો એ પણ એક પ્રકારનું શ્રાદ્ધ છે. ત્યારે આપણે માત્ર ઘનશ્યામના ચરિત્રો નથી ગાતા, ધર્મદેવ, ભક્તિ માતા, આ સમગ્ર ધર્મ પરિવારના ગુણો ગાઈએ છીએ. એટલે વાસ્તવિક શ્રાદ્ધ આપણે સૌ ભક્તો અત્યારે કરી રહ્યા છીએ. પિતા ધર્મદેવ એવા વિદ્વાન હતા કે આ ધર્મનું આંગણું એ કાયમીને માટે મહાપુરુષો, વિદ્વાનો, મહર્ષિઓથી ભરેલું રહેતું. આમ ધર્મદેવનું ચરિત્ર વાંચીએ ને તો 2-3 પ્રકારનું જ વર્ણન આવે. કાં તો શાસ્ત્ર અભ્યાસ કરતા હોય, કાં તો પૂજા કરતા હોય, ભક્તિ કરતા હોય. આ ધર્મના આંગણામાં અખંડ કથાઓ ચાલતી, ભાગવતજીની, રામચરિતમાનસની, અને ત્યારથી શરૂ થઈ, હજુ બંધ થઈ નથી. આ વિસ્તારના શિરનેત્ર રાજા, એના પોતે રાજગુરુ હતા, કુલગુરુ. રામાનંદ સ્વામીએ કહેલું કે તમે પુરુષ મુમુક્ષુ હોય એને તમે દીક્ષા મંત્ર આપજો, એને શિષ્ય તરીકે રાખજો. એટલે ધર્મદેવ એ પુરુષોને દીક્ષા મંત્ર આપતા અને માતા ભક્તિ એ સ્ત્રી મુમુક્ષુ હોય એમને દીક્ષા મંત્ર આપતા. એટલે છપૈયામાં પણ ઘણા બધા શિષ્યો ધર્મદેવના હતા. એકવાર ગોરખપુરના રામરતન કરીને બ્રાહ્મણ એ ધર્મદેવના આંગણામાં આવ્યા. આવી અને પ્રાર્થના કરી કે હું શ્રીમદ ભાગવતનો ભણેલો છું, કથાનું કાર્ય કરું છું, તો મારી ઈચ્છા છે કે તમને મારે શ્રીમદ ભાગવતની કથા સંભળાવી છે. એટલે ધર્મદેવે પૂછ્યું કે તમે કેવી કથા કરો છો? એટલે પેલા ભૂદેવ કહે કે પોતાના વખાણ પોતાના મુખે ન કરાય, એકવાર બેસાડીને સાંભળી લો તો તમને ખબર પડી જાય. કાંઈ વાંધો નહીં. રામ પ્રતાપજીભાઈએ કંકોત્રીઓ લખી, કેળના સ્તંભના મંડપ રોપાયા અને કથાનો પ્રારંભ થયો. ઘનશ્યામ મહારાજ કથા સાંભળે કે ન સાંભળે? ઘનશ્યામ મહારાજ પણ એ ભૂદેવ પાસેથી કથા સાંભળે છે. 7 દિવસ પૂરા થયા ભાગવતજીની સપ્તાહ. પૂર્ણાહુતિનો સમય હતો અને એ વખતે ભક્તિ માતાએ, વક્તાનું ઉત્તર પૂજન થાય ને, ભક્તિ માતાએ ભૂમાનંદ સ્વામી લખે કે અડધો મણ દૂધ કઢી અને ભૂદેવ માટે તૈયાર કરેલું. કેટલું? બહુ જાજુ છે, 10 કિલો મને ખ્યાલ છે, પણ સ્વામીએ લખ્યું છે. કદાચ અડધું સાથે ઘરે લઈ જવાનું હશે, પીવાય એટલું પીવાનું. અને શાસ્ત્રનો નિયમ છે કે પુરાણી હોય એને પછી ઉકાળીને દૂધ પાવાનું હોય. સંતો રમૂજ કરતા હોય કે વક્તાને ઉકાળવાના કે દૂધને ઉકાળવાનું. શ્રીજી મહારાજ એવું કરતા હો. મહારાજના 3 સ્પેશિયલ વક્તા હતા, પ્રાગજી પુરાણી, નિત્યાનંદ સ્વામી અને મયારામ ભટ્ટ. એટલે પ્રાગજી પુરાણીને મહારાજ કથા કરાવે ને શ્રીજી મહારાજ તો શતશાસ્ત્ર વ્યસનાય નમઃ, અખંડ કથા ચાલુ હોય. એટલે મહારાજ શું કરતા, પુરાણીનું ગળું સારું રહે એ માટે પાકું સીધું
પાકું સીધું આપે સારી પેર, પાકું સીધું આપે સારી પેર, દાડી દૂધ દેતા 10 શેર, દાડી દૂધ દેતા 10 શેર, 4 શેર નિત્ય ઘૃત પાન, 4 શેર નિત્ય ઘૃત પાન, આપે પુરાણીને ભગવાન, આપે પુરાણીને. કેટલું દૂધ આપે? 10 શેર. ઘનશ્યામ મહારાજ આપ્યું એના કરતા અડધું, અને 4 શેર ઘી પાતા, અને ત્યારે પછી એ ગળા નરવા રહે, નહીતર તકલીફ પડી જાય. આ બાજુ શ્રીજી મહારાજ બાલપ્રભુ ઘનશ્યામ એમણે જોયું કે દૂધનું પાત્ર ભરીને પડેલું છે, એટલે ઘનશ્યામ મહારાજની ભૂખ લાગેલી. ધર્મદેવ અને રામ પ્રતાપની પાછળ ઘનશ્યામ મહારાજ બેઠેલા, અને ઘનશ્યામ મહારાજે શું કર્યું? હો પાત્ર ઉપાડી લીધું છે પોતે, પાત્ર ઉપાડી લીધું છે પોતે, દૂધ પીધું છે સરવને જોતે, દૂધ પીધું છે સરવને જોતે, પામી વિસ્મય સર્વે સભાય, પામી વિસ્મય સર્વે સભાય, અહો આશ્ચર્ય આ શું કહેવાય, અહો આશ્ચર્ય આ શું કહેવાય, અહો આશ્ચર્ય આ શું કહેવાય, અહો આશ્ચર્ય આ શું કહેવાય. શું કર્યું ઘનશ્યામ મહારાજે? પાછળ બેઠા હતા ને, કોઈને ખબર ન પડે એમ પેલું રેડિયાનું એરિયલ લાંબુ થાય ને, એમ ઘનશ્યામ મહારાજે હાથ લાંબો કર્યો, પાત્ર ઉપાડી લીધું, અને ઘનશ્યામ મહારાજ પુરાણીજીનું દૂધ પીવા લાગ્યા. ઉત્તર પૂજન થયું, અને એ વખતે શું પરચો થયો? સ્વયં કુબેર ભંડારી એ દક્ષિણા તો બધી એમની જ કહેવાય ને, એટલે 16 વલ્લા સોનાની નગદ એક વીંટી એ અર્પણ કરવા આવ્યા. પુરાણીએ પૂછ્યું મહારાજ, પુરાણીએ પૂછ્યું મહારાજ, કોણ મોરો મૂકી ગયા જ, કોણ મોરો મૂકી ગયા જ, શ્રી હરિ કહે સુણો કહું તે, શ્રી હરિ કહે સુણો કહું તે, હતા દેવોના ભંડારી તે, હતા દેવોના ભંડારી તે. પુરાણી મહારાજ રાજી રાજી થઈ ગયા, અને જેવી રીતે શ્રીજી મહારાજે ઐશ્વર્ય બતાવી અને દૂધનું પાન કર્યું, એટલે પુરાણીજીને ઘનશ્યામ મહારાજમાં ભગવતપણાનો નિશ્ચય થઈ ગયો. કથા કરવા કોને મોકલેલા? ગોરાણીજીએ. વાતો સાંભળેલી કે ધર્મદેવ પવિત્ર ભૂદેવ છે, એનો પુત્ર ઘનશ્યામ પ્રતાપી છે. કથાઓ તો તમે ઘણી કરી, પણ એમને સંભળાવો તો તમારું કલ્યાણ થાય. અને મોક્ષની જવાબદારી તો કોની છે? એમની છે.
4 ફેરા ફરે ને? કેટલા ફરે? પાકું? એમાં કઈક આગળ પાછળ થાય ને? હે? હા, પેલા ફેરામાં કોણ આગળ હોય? પુરુષ. બીજામાં? ત્રીજામાં? ચોથામાં? હા. શા માટે એવું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફેરા છે. ધર્મની જવાબદારી પતિની છે, મર્યાદામાં બધાને વર્તાવવા. અર્થ કોણ લાવે? કામ, પરિવારના સભ્યોના સંકલ્પને પૂર્ણ કરવાની જવાબદારી એમની છે, પણ મોક્ષની જવાબદારી. એટલે ગોરાણીજીએ કહેલું ને, આ રામશરણ વિપ્ર ધર્મદેવને ભાગવતજીની કથા સંભળાવવા માટે આવ્યા અને એમનો મોક્ષ કર્યો ભગવાન. સમય મળે ત્યારે બાલપ્રભુ ઘનશ્યામ પણ પિતા ધર્મદેવની પાસે બેસે, શાસ્ત્રો એનો અભ્યાસ કરે. એ આંબલીનું વૃક્ષ, એ ચોતરા ઉપર ધર્મદાદા બેઠા હોય, સામે બાલપ્રભુ ઘનશ્યામ હાથ જોડીને બેઠા હોય. શ્રીમદ ભાગવત, ગીતાજી, રામાયણના રહસ્યો એ પિતાજીની પાસે શીખે. હવે ભગવાન જેની પાસે કથા સાંભળતા હોય, जिनकी श्वास सहज श्रुति चारी, सो हरि पढ़े कौतुक भारी. જેના ઉચ્છ્વાસમાંથી 4 વેદો પ્રગટ થાય અને એ ભગવાન કોઈની પાસે ભણવા બેસે તો એ ભણાવનારા કેવા હોય? એટલે અક્ષર મુક્તોને થયું કે ધર્મદાદા કેવી કથા કરે છે કે ઘનશ્યામ મહારાજ આટલા એકાગ્રતાથી સાંભળે છે. એટલે અક્ષર મુક્તો વિમાનો લઈ અને આંગણામાં આવ્યા. ભક્તિ માતાએ બહાર પેલી સેવ સૂકવવા માટે મૂકેલી. સેવ પાડે ને, પેલા મશીન નહોતા, હાથથી પાડતા. એટલે બહાર સેવ સુકાતી હતી. અક્ષર મુક્તોની હારમાળા થઈ, વિમાનો આવ્યા. કથા પૂરી થઈ એટલે પાછા વિમાનો, અને ઘરે રાટી બોલે ને એટલે ભક્તિ માતાએ સુવાસીની બાઈને કીધું કે જુઓ તો, કોઈ વાંદરો, કૂતરો કે બિલાડું આપણી સેવ બગાડી નથી જતો ને? અવાજ શેનો આવે છે? બહાર આંગણામાં અવાજ આવતો હતો. અને સુવાસીની બાઈ જેવા બહાર આવીને જોવે, ત્યાં તો અક્ષર મુક્તના વિમાનો હતા ને, એ આકાશ તરફ જતા હતા. આવી અને ભક્તિ માતાને કહ્યું કે કોઈ પશુ નથી બગાડતા સેવ, એ તો આવ્યા હતા સર્વે દેવ, માટે ચિંતા ન કરો. બીજા દિવસે વળી ભગવાન પિતા ધર્મદેવની પાસે કથા સાંભળે. ક્યારેક માતા ભક્તિ પોતાની ગોદમાં ઘનશ્યામને સુવડાવી અને મહાભારત, રામાયણની વાતો કરે. કથાઓ તો એમની જ છે. શ્રીજી મહારાજ, નાનકડા ઘનશ્યામ મહારાજ એ માતાની વાતો સાંભળી અને શું કરે? સુન સુત એક કથા કહું પ્યારી, 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 સુન સુત એક કથા કહું પ્યારી. ધર્માનંદન મન આનંદ ઉપજો,
રસિક શિરોમણી દેત હુંકારી, રસિક શિરોમણી દેત હુંકારી, સુન સુત એક કથા કહું પ્યારી, સુન સુત એક કથા કહું પ્યારી. ભક્તિ માતા બેઠા હોય અને ઘનશ્યામ મહારાજ ક્યાં સૂતા છે? માતાના ગોદમાં. મસ્તક ઉપર હાથ ફેરવતા ફેરવતા ભક્તિ માતા એ કથા સંભળાવે. ધર્મનંદન મન આનંદ ઉપજ્યો, રસિક શિરોમણી દેત હુંકારી. કથા કરતા હોય ને હોંકારો ન મળે તો પછી અઘરી પડી જાય. એટલે દેતા રહેજો થોડો થોડો. કથા કરતા હોય એટલે હોંકારો જોઈએ. ભક્તિ માતા કથા કરે અને ઘનશ્યામ મહારાજ આમ હા 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 હોંકારો કરતા જાય. ધર્માનંદન મન આનંદ ઉપજો, ધર્માનંદન આનંદ ઉપજો, રસિક શિરોમણી દેત હુંકારી, સુન સુત એક કથા કહું પ્યારી, સુન સુત એક કથા કહું પ્યારી. ભાગ્ય કી કહી ન જાય હે ભક્તિ તેરે, ભાગ્ય કી કહી ન જાય, ભાગ્ય કી કહી ન જાય હે ભક્તિ તેરે, ભાગ્ય કી કહી ન જાય. મુક્તો કહે હે દેવી, તમારા ભાગ્યનો કોઈ પાર નથી. કેમ? આખું જગત જેની કથા સાંભળે એ તમારી પાસેથી કથા સાંભળે છે. એટલે તમારા ભાગ્યનો કોઈ પાર નથી. જે મૂર્તિ મોટા મોટા મહર્ષિઓને માટે ધ્યાનમાં પણ દુર્લભ છે એ તમને સાકાર સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. જો મૂર્તિ બ્રહ્માદિક દુર્લભ, જો મૂર્તિ બ્રહ્માદિક દુર્લભ, સો પ્રગટ હે આય, સો પ્રગટ હે આય. ભાગ્ય કી કહી ન જાય હે ભક્તિ તેરે, ભાગ્ય કી કહી ન જાય, ભાગ્ય કી કહી ન જાય હે ભક્તિ તેરે, ભાગ્ય કી કહી ન જાય. બોલીએ ઘનશ્યામ મહારાજ કી જય. નિત્ય કથા સાંભળે માતા ભક્તિ હોય તો એમની પાસે અથવા તો પિતા ધર્મદેવની પાસે. એકાદશીનો દિવસ છે. પિતા ધર્મદેવ એ ઘરના આંગણામાં આંબલીના ચોતરા ઉપર બેઠા બેઠા જાગરણ કરે છે. જાગરણનો સમય છે, હાથમાં માળા છે અને ભજન કરે છે. વૃક્ષ હતું આંબલીનું અને સમય હતો પાનખર ઋતુનો. પાનખર હોય ત્યારે શું થાય? પાનખર ને અને મોટા પાન વાળું ઝાડ હોય તો વાંધો ન હોય, પણ આંબલીમાં તો કન્ટિન્યુ ચાલુ રહે ને, કારણ કે ઝીણા ઝીણા પાન હોય.
એટલે ધર્મદેવ માળા કરે અને ઉપરથી આંબલીના પાનખર હતી એટલે આમ ખેરા કરે. તૈલ ધારાવદ અવિચ્છિન્ન સ્મૃતિ સંતાન રૂપા ભક્તિ. તેલની ધારા હોય એમાં ક્યારેય તૂટકતા આવે? એમ ભગવાનના ભક્તનું ચિંતવન મૂર્તિનું એમાં ક્યારેય તૂટકતા એને પોસાય? એટલે ધર્મદેવ ચિંતિત છે કે આ પાનખરથી આ પાંદડા ખેરા કરે છે અને મને ધ્યાનમાં વિક્ષેપ થાય છે. અને આ દ્રશ્ય દૂર ઊભા ઊભા ઘનશ્યામ જુએ કે પિતાજીને ધ્યાન કરવું છે, પિતાજીને ભજન કરવું છે, પણ આ પાનખર ઋતુને કારણે પાંદડા ખેરા કરે છે. એટલા માટે હવે ભાઈ જો આ એઆઈ છે, પાંદડું મોટું આપી દે ક્યારેક. એટલે ધર્મદેવે સંકલ્પ કર્યો કે આ પાનખર જાય તો સારું, નિરાતે ભજન તો થાય. ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ. ભગવાનનો સાચો ભક્ત છે એના માટે તો અલ્પ વિઘ્ન એ પણ બહુ મોટું લાગે. હવે આપણે પૂજા કરતા હોય ને પાંદડા ખરીદો કઈ ફેર પડે? બીજું કેટલું થતું હોય સાઈડમાં. ઘનશ્યામજીએ ઈચ્છા કરી, આંબલીના પત્ર પડ્યા ખરી. ઘનશ્યામજીને થયું કે પિતાજીને ધ્યાનમાં વિક્ષેપ થાય છે તો મારે મદદ કરવી. પિતાજીનો સંકલ્પ જાણ્યો નારાયણે નિર્ધાર. પરમ વિવેકી મહાપ્રભુ કરે છે મન વિચાર. પિતાજીનો સંકલ્પ જાણી. પિતાજીનો સંકલ્પ છે એટલે બીજા દિવસે સવારે એક બારસના પારણાનો દિવસ અને ઘનશ્યામ મહારાજે પોતાના બાલ સખાઓને ઘરે બોલાવ્યા. આંબલીના વૃક્ષ નીચે બધા એકત્રિત થયા અને પછી ઘનશ્યામ પ્રભુ કહેવા લાગ્યા કે મિત્રો, તમારે જાદુ જોવો છે? આપણે બધા કોણ છીએ? તમારે જાદુ જોવો છે? ઘનશ્યામનો જાદુ જોવો છે? તો સખાઓ તૈયાર થઈ જાઓ. હું કહું ત્યારે તમારે એક સાથે તાળી પાડવાની અને તાળી પાડતા પાડતા ઓમ હરયે નમઃ એવું બોલવાનું. શું બોલવાનું? તમે બોલશો? પાડો તાળી. ઓમ. અને આટલું જ્યાં સખા બોલ્યા ત્યાં તો બધી આંબલીના પાન હતા ને બધા ખરી ગયા. એક પણ પાન દેખાય નહીં. એટલે પછી ઘનશ્યામે ઉપર જોયું, ત્યાં તો બધા પાન ખરી ગયા. જીર્ણ પત્ર હતા ત્યાં જેટલા, સઘળા ખરી પડા તેટલા. કોરી આંબલી થઈ ગઈ. ઘનશ્યામ મહારાજ કે આપણે તો લીલું જોઈએ, કોરું ફાવે. ચાલો ફરીવાર જાદુ કરીએ. તૈયાર? તાળી પાડીને શું બોલવાનું? પાડો ઓમ. અને ત્યાં તો આખી લીલીછમ થઈ ગઈ આંબલી. લ્યો, પાનખર લાવવી કે વસંત એ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. બધા જોવા આવે ધર્મના આંગણામાં કે પાનખર ઋતુમાં આવી લીલી આંબલી ક્યાંથી? પણ એ તો ઘનશ્યામનો પ્રતાપ. અને આવો એક્સપેરિમેન્ટ થયો. મિત્રોને ખૂબ આનંદ આવ્યો અને એટલો બધો આનંદ આવ્યો કે દોરડા લઈ આવ્યા અને એ જ લીલીછમ આંબલીની ડાળે હિંડોળો બાંધી અને શું કર્યું? ઘનશ્યામને બેસાડ્યા. ચારે બાજુ મિત્રો અને વચ્ચે ઘનશ્યામ. બધાએ આંબલીના ડાળે બાંધેલા હિંચકામાં ઘનશ્યામને ઝુલાવે.
થોડો થોડો અવાજ આવ્યો એટલે સુવાસીની ભાભી અને ભક્તિ માતા બહાર આવ્યા કે આ ઘોંઘાટ શેનો થાય છે. અને જેવા એ ઘરની બહાર આંગણામાં પ્રવેશ કરે, ઘનશ્યામ મહારાજે બીજો ચમત્કાર કર્યો. દોરડાનો હિંડોળો હતો ને, પણ સુવાસીની ભાભી અને ભક્તિ માતા જેવા એ બહાર આંગણામાં આવ્યા તો એને દિવ્ય સ્વરૂપે ભગવાનનું દર્શન થયું. એ હિંડોળો સોનાનો બની ગયો. હિંડોળામાંથી એટલું તેજ નીકળવા માંડ્યું અને ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન થયા. અને આ દેવતા હિંડોળામાં બેઠેલા ઘનશ્યામ પ્રભુને જોઈ અને માતા ભક્તિ સુવાસીની બાઈ અતિ રાજી થયા છે. હતું શું? દોરડું. અને થઈ ગયું શું? સોનાની સાંકળે બાંધ્યો રે હિંડોળો, આંબલીની ડાળ. ક્યાં બાંધ્યો? આંબલીની ડાળ ઉપર. અને આ આશ્ચર્ય જોયું, એટલા રાજી થઈ ગયા સુવાસીની ભાભી અને ભક્તિ માતા. ઈચ્છારામભાઈ, રામ પ્રતાપ અને ધર્મદેવ આ ત્રણેય અયોધ્યા ગયેલા, એ પાછા આવ્યા અને આવીને જુએ ત્યાં તો આખું આંબલીનું વૃક્ષ નવપલ્લવિત હતું. શું થયું? અને ત્યારે કહ્યું કે આ ઘનશ્યામનો પ્રતાપ છે. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.